પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર 2 વ્યક્તિની કરી ધરપકડ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દીવ પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર વી પંડ્યા અને દીવ પોલીસ કોન્સ્ટેબલ કેતન રાઠોડને ગુપ્ત માહિતી મળી હતી કે એક અજાણ્યો વ્યક્તિ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલનો ઉપયોગ કરીને ઘોઘલા જેટી નજીક દારૂની દાણચોરી કરી રહ્યો છે, જેની તપાસ કરતા તેની બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી ભારતીય મેડ ફોરેન લિકર IMFL અને તેની સાથે એક બેગ મળી આવ્યું હતું, જે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર પરિવહન માટે હોવાની શંકા છે. કુલ મળીને ગેરકાયદેસર IMFLનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. દારૂની સાથે ચૌહાણ યાકુબભાઈ ઇબ્રાહીમભાઈ ઉંમર વર્ષ 40 રહેવાસી ધોબીવાડા સામે ચૌહાણ શેરી, ઉના, ગીર સોમનાથ, ગુજરાત અને બીજો વ્યક્તિ કુરેશી સત્તારભાઈ ઇસ્માઇલભાઈ ઉંમર વર્ષ 54 રહેવાસી નાઈવાડા કોટ વિસ્તાર, ગીર સોમનાથ, ગુજરાતની ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલ દારૂ એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યો હતો અને અટકાયત કરેલ વ્યક્તિઓ સામે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી.